નમસ્કાર. રુદ્ર એજ્યુકેશન હેશટેગ સિરીઝ સુરતી ચેનલમાં આપ સર્વનું સ્વાગત છે. ધોરણ 10 વિષય સંસ્કૃત, વ્યાકરણ વિભાગ, પ્રશ્ન ક્રમાંક 40, 41, 42 અને 43. વિભાગ ડીમાં પ્રશ્ન ક્રમાંક 40માં વર્તમાનકાળના રૂપો, 41માં સામાન્ય ભવિષ્યકાળના રૂપો, પ્રશ્ન નંબર 42માં આજ્ઞાર્થના રૂપો અને 43માં વિધ્યર્થના રૂપો વિશે પ્રશ્ન પૂછાય છે. તેની આપણે ઉદાહરણ સહિત સમજૂતી મેળવીએ. સૌપ્રથમ ક્રિયાપદ વિશે જાણતા પહેલાં ધાતુ વિશે જાણીએ. ક્રિયાના મૂળ રૂપને ધાતુ કહેવાય છે. ધાતુના 3 પ્રકાર છે: પરસ્મયપદી, આત્મનેપદી અને ઉભયપદી. ધાતુને 10 ગણમાં વહેંચવામાં આવી છે. અહીં આપણે પ્રથમ ગણ, ચતુર્થ ગણ, છઠ્ઠો ગણ અને 10મા ગણ વિશે માહિતી મેળવીશું. આ 10 લકારોના નામ લથી શરૂ થાય છે. આ 10 લકારોના નામ લથી શરૂ થાય છે. તમે કોષ્ટકમાં જોઈ શકો. પહેલા 6 લકારોના અંતમાં ટ વર્ણ આવે છે અને બાકીના લકારોના અંતમાં અંગવર્ણ આવે છે. લકારોના નામ યાદ રાખવા માટેની આ એક સરળ રીત છે કે લ વર્ણમાં અ, ઈ, ઉ, રૂ, એ, ઓ અનુક્રમે લખવાનો છે. એની પછી પુનરાવર્તન કરવાનું છે અ, ઈ, ઉ, રૂ. આ રીતે લખતા લકારોના નામ સરળતાથી યાદ રાખી શકાય છે. અહીં આપણે વર્તમાનકાળ, સામાન્ય ભવિષ્યકાળ, આજ્ઞાર્થ અને વિધ્યર્થના રૂપો વિશે સમજૂતી મેળવીશું. આજ્ઞાર્થ અને વિધ્યર્થમાં પરીક્ષાલક્ષી તૈયારી માટે ફક્ત અન્ય પુરુષ એટલે કે ત્રીજા પુરુષના રૂપો યાદ કરવાના રહેશે. પ્રશ્ન ક્રમાંક 40 વર્તમાનકાળ. વર્તમાનકાળના પરસ્મય પદના પ્રત્યય અને આત્મનેપદના પ્રત્યય બંને પ્રત્યયો યાદ કરશો એટલે પ્રશ્ન ક્રમાંક 40નો 1 ગુણ આપ મેળવી શકશો. પ્રશ્ન કેવી રીતે પૂછાય છે તે જોઈએ તે પહેલાં રૂપોનો પરિચય મેળવી લઈએ. વર્તમાનકાળ પરસ્મય પદના પ્રત્યયો મી, વહ, મહ, સી, થહ, થ, તી, તહ, અંતિ. ઈ, વહે, મહે, સે, ઇથે, દ્વે, તે, ઇતે, અંતે. તમે જોઈ શકો છો એકદમ સરળ છે. ધોરણ 8માં, ધોરણ 9માં તમે આનો પરિચય મેળવી ચૂક્યા છો. મી, વહ, મહ, સી, થહ, થ, તી, તહ, અંતિ. ઈ, વહે, મહે, સે, ઇથે, દ્વે, તે, ઇતે, અંતે. પ્રશ્ન કેવી રીતે પૂછાય છે? નીચે આપેલા ક્રિયાપદોમાંથી વર્તમાનકાળ ઉત્તમ પુરુષ એક વચનનું રૂપ શોધીને લખો. અહીં આપણી પાસે 3 વિકલ્પો છે: ખાદતી, ખાદતઃ, ખાદામી. હવે વર્તમાનકાળના રૂપો તમે જોઈ શકો છો. વર્તમાનકાળના રૂપો અહીંયા આપણી પાસે ખાદતી, ખાદતઃ, ખાદામી 3 વિકલ્પો છે. ખાદતી, હવે તી જે પ્રત્યય છે એ અન્ય પુરુષ એક વચનનો પ્રત્યય છે. તહ પ્રત્યય છે અન્ય પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે. અને ખાદામી છે ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે. તો આપણને પ્રશ્નમાં પૂછ્યું છે નીચે આપેલા ક્રિયાપદોમાંથી વર્તમાનકાળ ઉત્તમ પુરુષ એક વચનનું રૂપ શોધીને લખો. એક બેઝિક કોષ્ટક છે. ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ, અન્ય પુરુષ, એક વચન, દ્વિવચન, બહુવચન અને રૂપો યાદ રાખવાના છે. મી, વહ, મહ, સી, થહ, થ, તી, તહ, અંતિ. ઈ, વહે, મહે, સે, ઇથે, દ્વે, તે, ઇતે, અંતે. હવે ઉત્તમ પુરુષ એક વચન એટલે મી વાળું ક્રિયાપદ આવશે, પ્રત્યય આવશે મી. તો અહીંયા આપણી પાસે જવાબ છે ખાદામી, તો એ આપણો સાચો જવાબ થશે. એ જ રીતે બીજો પ્રશ્ન જોઈએ. નીચે આપેલા ક્રિયાપદોમાંથી વર્તમાનકાળ મધ્યમ પુરુષ બહુવચનનું રૂપ શોધીને લખો. મધ્યમ પુરુષ જોઈએ અને બહુવચન જોઈએ. અહીં મધ્યમ પુરુષ બહુવચન થનું ક્રિયાપદ છે. હવે જોઈએ આત્મનેપદના પ્રત્યયમાં મધ્યમ પુરુષ બહુવચન દ્વે છે. હવે આપણે વિકલ્પો જોઈએ. ભજન્તે,
ભજદ્વે ભજેથે. ભજન્તે એ મધ્યમ પુરુષ બહુવચન નથી. ભજદ્વે એ મધ્યમ પુરુષ બહુવચન છે અને ભજેથે એ પણ મધ્યમ પુરુષ બહુવચન નથી. તો આપણો સાચો જવાબ થશે દ્વેનું ક્રિયાપદ એટલે કે ભજદ્વે એ મધ્યમ પુરુષ બહુવચનનું રૂપ છે. આ જ રીતે આ કોષ્ટક પરથી તમે એક ગુણ મેળવી શકશો. ફક્ત અને ફક્ત પરસ્મય પદ અને આત્મનેય પદના આ પ્રત્યયો યાદ રાખવા માત્રથી એક ગુણ મળી શકશે અને 40મા પ્રશ્નનો એક ગુણ મેળવવા માટે આ પ્રત્યયો યાદ રાખવા અનિવાર્ય છે અને ખૂબ જ સરળ પણ છે. વર્તમાન કાળના પ્રત્યયોનો અભ્યાસ કર્યા બાદ સામાન્ય ભવિષ્યકાળ તરફ આગળ વધીએ. જે રીતે બેઝિક કોષ્ટક આપણે જોયું, ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ, અન્ય પુરુષ, એકવચન, દ્વિવચન અને બહુવચન, આ દરેક પ્રત્યયોમાં આ જ કોષ્ટક આવે છે, બેઝિક છે. હવે વર્તમાન કાળના પ્રત્યયો આપણે યાદ રાખી લીધા. મી વહ મહ, સી થ ત, તી તહ અંતિ, ઈ વહે મહે, સે થે દ્વે, તે તે અંતે. આ જ રીતે ભવિષ્યકાળના પ્રત્યયો યાદ રહી જશે. અહીં પણ તમે જોઈ શકો છો, મી વહ મહ, સી થહ થ, તી તહ અંતિ. ફક્ત તમારે આ પ્રત્યયોની આગળ શ્ય લગાવવાનો છે. સ્ય લગાવવા માત્રથી તમને સામાન્ય ભવિષ્યકાળના પ્રત્યયો પ્રાપ્ત થશે. એ જ રીતે આત્મનેય પદમાં પણ એવું છે. શ્યે, સ્યાવહે, સ્યામહે, સ્ય સે, શ્યેથે, સ્યદ્વે, શ્યતે, શ્યેતે, સ્યન્તે. હવે પ્રશ્ન કેવી રીતે પૂછાય છે? નીચે આપેલા ક્રિયાપદોમાંથી સામાન્ય ભવિષ્યકાળ મધ્યમ પુરુષ એકવચનનું રૂપ શોધીને લખો. સામાન્ય ભવિષ્યકાળ મધ્યમ પુરુષ એકવચન. અહીં મધ્યમ પુરુષ અને આ છે એકવચન. મધ્યમ પુરુષ એકવચન છે પઠી શ્યસી એટલે કે સ્યસી વાળો પ્રત્યય, સ્યસી. અહીં આપણી પાસે શ્યસી છે, દાશ્યસી. તો દાશ્યસી એ આપણો સાચો જવાબ થશે. બીજો પ્રશ્ન જોઈએ. નીચે આપેલા ક્રિયાપદોમાંથી સામાન્ય ભવિષ્યકાળ મધ્યમ પુરુષ દ્વિવચનનું રૂપ શોધીને લખો. મધ્યમ પુરુષ અને દ્વિવચન તો આપણી પાસે છે પઠિષ્ય થહ. તો પ્રત્યય છે શ્યથહ. તો શ્યથહનું છે આપણી પાસે વારિષ્યથહ. તો વારિષ્યથહ એ આપણો સાચો વિકલ્પ થશે. અહીં તમે જોઈ શકશો સ્યે, સ્યાવહે, શ્યામહે, સ્યસે, શ્યેથે, શ્યદ્વે, શ્યતે, શ્યેતે, શ્યન્તે. આવું કોઈ પણ ક્રિયાપદ આવી શકે છે. ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ, અન્ય પુરુષ. ફક્ત અને ફક્ત કોષ્ટક જોવા માત્રથી, કોષ્ટકને યાદ રાખવા માત્રથી તમે એક ગુણ મેળવી શકો છો. અને વર્તમાન કાળના પ્રત્યયો આવડી જાય છે તો સામાન્ય ભવિષ્યકાળના પ્રત્યયો એકદમ સરળ બની રહે છે. વર્તમાન કાળ અને સામાન્ય ભવિષ્યકાળના રૂપોની સમજૂતી મેળવ્યા બાદ આજ્ઞાર્થના પ્રત્યયો વિશે માહિતી મેળવીશું. અહીં પરીક્ષામાં ધોરણ 10માં બોર્ડમાં ફક્ત અને ફક્ત અન્ય પુરુષ એટલે કે ત્રીજો પુરુષ અને એકવચન, દ્વિવચન, બહુવચન આ જ રૂપો યાદ રાખવાના છે. આ જ પ્રત્યયો યાદ રાખવાના છે. ઉત્તમ પુરુષ અને મધ્યમ પુરુષ આમાં પૂછાતા નથી. તો ફક્ત અને ફક્ત અન્ય પુરુષના જ પ્રત્યયો યાદ રાખવાના રહેશે અને ખૂબ જ સરળ છે. તું, તામ, અંતુ. આ પરસ્મયપદીમાં ફક્ત અને ફક્ત આજ્ઞાર્થ પરસ્મયપદીમાં તું, તામ, અંતુ અને આજ્ઞાર્થ આત્મનેય પદ માટે તામ, ઇતામ, અંતામ. બસ ફક્ત આટલા જ પ્રત્યયો યાદ રાખવા માત્રથી તમે એક ગુણ મેળવી શકશો. જોઈએ પ્રશ્ન કેવી રીતે પૂછાય છે. નીચે આપેલા ક્રિયાપદોમાંથી આજ્ઞાર્થ અન્ય પુરુષ એકવચનનું રૂપ શોધીને લખો. આજ્ઞાર્થ અન્ય પુરુષ એકવચન. હવે આજ્ઞાર્થ અન્ય પુરુષ એકવચન, અન્ય પુરુષના જ રૂપો પૂછાય છે. એકવચન છે તું. તો અહીં તું જે પ્રત્યય છે તે નીચેનામાંથી કયા ઓપ્શનમાં છે તે શોધી કાઢવાનું છે. હવે તું જે પ્રત્યય લાગેલો છે તે ક્રિયાપદ એ આપણો જવાબ થશે. ખૂબ જ સરળ રીત છે. બીજો પ્રશ્ન જોઈએ. નીચે આપેલા ક્રિયાપદોમાંથી આજ્ઞાર્થ અન્ય પુરુષ બહુવચનનું રૂપ શોધીને લખો. હવે અન્ય પુરુષ બહુવચન એટલે અંતુ અથવા તો અંતામ. હવે અહીં જોઈએ આપણી પાસે વિકલ્પો છે ભવંતુ, પીબતુ, જયતમ.
હવે અંતુ એ આપણો અન્ય પુરુષ બહુવચનનો વિકલ્પ છે, તેથી ભવંતુ એ સાચો વિકલ્પ થશે, સાચો જવાબ થશે. આ જ રીતે ફક્ત તું, તામ, અંતુ, તામ, ઈતામ, અંતામ આટલા પ્રત્યયો યાદ રાખવા માત્રથી તમે 1 ગુણ મેળવી શકો છો. એ ખૂબ જ સરળ છે. વર્તમાનકાળ, સામાન્ય ભવિષ્યકાળ, આજ્ઞાર્થના રૂપોની માહિતી મેળવ્યા બાદ વિધ્યર્થ, પરસ્મય પદ અને વિધ્યર્થ આત્મનેપદના પ્રત્યયો વિશે માહિતી મેળવીએ. અહીં પણ આજ્ઞાર્થના પ્રત્યયોની જેમ માત્ર અન્ય પુરુષ એટલે કે ત્રીજો પુરુષ, એકવચન, દ્વિવચન, બહુવચનના પ્રત્યયો યાદ રાખવાના રહેશે. વિધ્યર્થ, અન્ય પુરુષ, એકવચન ઇત, દ્વિવચન ઇતામ અને બહુવચન ઇયુહુ. એ જ રીતે આત્મનેપદમાં વિધ્યર્થ, અન્ય પુરુષ ઇત, ઇયતામ, ઇરન. બસ આ 6 પ્રત્યયો યાદ રાખવા માત્રથી 1 ગુણ પ્રાપ્ત કરી શકશો. પ્રશ્ન તરફ જઈએ, પ્રશ્ન દ્વારા સમજૂતી મેળવીએ. પ્રશ્ન આ રીતે પૂછાય છે: નીચે આપેલા ક્રિયાપદોમાંથી વિધ્યર્થ, અન્ય પુરુષ, બહુવચનનું રૂપ શોધીને લખો. હવે અન્ય પુરુષ અને બહુવચન, અન્ય પુરુષ અને બહુવચન, ઇયુહુ અને ઇરન. હવે આ 2 પ્રત્યયવાળું ક્રિયાપદ કયું છે તે વિકલ્પોમાંથી શોધી લેવાનું છે. પૂજયેત, પૂજયેરન, પૂજયેતામ. તો આપણી પાસે છે પૂજયેરન. તો પૂજયેરન એ અન્ય પુરુષ બહુવચનનું રૂપ છે, આત્મનેપદનો પ્રત્યય છે. તો ઇરન એ આપણો સાચો જવાબ છે, પૂજયેરન. નીચે આપેલા ક્રિયાપદોમાંથી વિધ્યર્થ, અન્ય પુરુષ, બહુવચનનું રૂપ શોધીને લખો. અહીં પણ આપણને અન્ય પુરુષ બહુવચનનું રૂપ પૂછેલું છે. આપણને યાદ છે એક પ્રશ્ન સોલ્વ કર્યા બાદ કે બહુવચનનું રૂપ ઇયુહુ કે ઇરન છે. અહીં આપણને આપેલું છે ગચ્છે યેહુ એટલે કે ઇયુહુ. એ આપણો સાચો વિકલ્પ છે. ગચ્છે યુહુ એ અન્ય પુરુષ બહુવચનનો પ્રત્યય છે. ઇયુહુ એનું ક્રિયાપદ છે ગચ્છે યુહુ. તો સાચો જવાબ છે ગચ્છે યુહુ. ફક્ત અને ફક્ત ઇત, ઇતામ, ઇયુહુ, ઇત, ઇયતામ, ઇરન. ફક્ત આટલા જ પ્રત્યયો યાદ રાખવા માત્રથી 1 ગુણ પ્રાપ્ત કરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે વર્તમાનકાળ, સામાન્ય ભવિષ્યકાળ, આજ્ઞાર્થ અને વિધ્યર્થના પ્રત્યયો વિશે, એના ક્રિયાપદો વિશે માહિતી મેળવી અને 4 ગુણ કેવી રીતે પ્રાપ્ત કરવા તેની સમજ મેળવી. હવે પછી નવા વિડીયો સાથે ફરી મળીશું. અસ્તુ.